વાત મેષ રાશિની કરીએ। મેષ રાશિ કે જેના અક્ષર છે અલય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। મેષ રાશિવાળા જાતકો માટે આજે માનસિક શાંતિનો અહેસાસ થતો જણાશે। આજના દિવસની અંદર મેષ રાશિવાળા જાતકોને ખર્ચનું પ્રમાણ વધારે રહેતું જણાય। નોકરિયાત વર્ગને પ્રગતિનું પ્રમાણ વધી શકે છે। વ્યવસાયની અંદર આજે તમને ધન લાભ સારો મળી શકે ને માતાના આશીર્વાદથી તમને ધનની પ્રાપ્તિ પણ અવશ્ય સારી એવી પ્રાપ્ત થતી જણાશે। કયો ઉપાય આજે કરવો જોઈએ? મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર રામચંદ્ર ભગવાનના મંત્રનો જપ કરવો જોઈએ। રામચંદ્ર ભગવાનના મંત્રનું સ્મરણ કરવું જોઈએ। અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે। વાત વૃષભ રાશિની કરીએ। વૃષભના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। માનસિક પરેશાની તકલીફ થોડી ઘણી આજે રહેતી જણાશે। કામકાજની અંદર વધારે મહેનત કરવી પડે। આ મહેનત પછી તમને પરિણામ પ્રાપ્ત થતું જણાય ને વ્યવસાયની અંદર સામાન્ય લાભ મળવાના પણ સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે। નાણાકીય તંગી અનુભવવાનો આજે દિવસ છે, એટલે આજના દિવસની અંદર આમદની અઠ્ઠણની, ખર્ચા રૂપિયા આવી સ્થિતિનું સર્જન ન થાય તે અંગે તકેદારી રાખવી તમારે બહુ જરૂરી રહેશે। કયો ઉપાય કરવો જોઈએ? સીતા, રામ, લક્ષ્મણ, હનુમાનજી મહારાજનું આજે મનની અંદર સ્મરણ કરો, એને આજે પૂજા કરો। બની શકે તો પરિવાર સાથે આજે કોઈ પણ મંદિરમાં જાઓ, દેવ દર્શન કરો અને નિર્ધન ગરીબ વ્યક્તિ હોય અને કાળા અથવા સફેદ ધાબળાનું તમે દાન આપો। અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે। મિથુન રાશિની કરીએ। મિથુનના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। મિથુન રાશિવાળા જાતકો માટે કરેલો પુરુષાર્થ આજે તમારા માટે ફળદાયી રહેતો જણાશે। મોટા વ્યક્તિની, મોટા માણસની ઓળખાણ અવશ્ય તમને સારો લાભ આપી શકે। પરેશાનીઓમાંથી, તકલીફોમાંથી આજના દિવસમાં તમને મુક્તિ મળતી જણાય ને વ્યવસાયની અંદર નવી નવી આવકનું પ્રમાણ જળવાઈ રહેતું જણાશે। કયો ઉપાય કરવાનો છે? મિથુન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બને ત્યાં સુધી સૂર્યનારાયણ ભગવાનની આરાધના કરવી જોઈએ। સૂર્યનારાયણ ભગવાનની પૂજા કરવી જોઈએ। ગાયત્રી મંત્રનો જપ કરવો જોઈએ। અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે। વાત કર્ક રાશિની કરીએ। કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ। નવા કામકાજથી અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે। નજીકના સંબંધીઓનો સહયોગ મળી શકે। પ્રમોશન અથવા તો પગાર વધારા માટેની તકો પણ મળતી જણાય ને વ્યવસાયની અંદર આવકનું પ્રમાણ અવશ્ય વધી શકશે। કયો ઉપાય કરવાનો છે? કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસમાં વડીલોનું માન સન્માન જાળવવું જોઈએ। વડીલોના ચરણ સ્પર્શ કરવા જોઈએ અને બની શકે તો કોઈ પણ દેવસ્થાનની અંદર આજે દર્શન કરવા માટે જવું જોઈએ। અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે। વાત સિંહ રાશિની કરીએ। સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ। સિંહ રાશિવાળા જાતકો માટે કામકાજની અંદર આજે વ્યવહારુ બનવું બહુ જ જરૂરી છે। ધીરજથી કામની શરૂઆત કરવી, કારણ કે સિંહ રાશિવાળા છે ને થોડાક ઉતાવળિયા હોય, એટલે ઉતાવળિયા નિર્ણયો ન લેતા, નહીતર તમને સમસ્યા સર્જાઈ શકે એમ છે। પરિવારની અંદર વૈચારિક મતભેદ થોડો ઘણો રહેશે। માનસિક તણાવની સ્થિતિનું સર્જન થશે, પરંતુ તમે તમારી બુદ્ધિ ક્ષમતા દ્વારા, તમારી આવડત દ્વારા અવશ્ય એ પ્રોબ્લેમને સોલ્વ કરી શકશો। લાગણીમાં બહુ ના આવતા, નહીતર નુકસાન થઈ શકશે। કયો ઉપાય કરવાનો છે? આજના દિવસની અંદર રામચંદ્ર સ્તુતિ, શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન, આ રામચંદ્ર ભગવાનની સ્તુતિનો આજે પાઠ કરજો। અવશ્ય તમારી મનોકામના પૂર્ણ થશે ને રામચંદ્ર ભગવાન તમારા કાર્યોને સિદ્ધ કરશે। વાત કન્યા રાશિની કરીએ। કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। કન્યા રાશિવાળા જાતકો માટે આજે કામકાજની અંદર સફળતા મળશે, પણ સંઘર્ષ થોડો કરવો પડશે। સ્વજનોથી પરેશાની, તકલીફ રહેવાની પણ સંપૂર્ણ શક્યતાઓ છે અને સંતાનોથી આજે તમને સારો લાભ મળી શકે એમ છે। નાના મોટા રોકાણ માટે આજે સાવચેતી રાખજો, નહીતર સમસ્યાઓ થોડી ઘણી સર્જાઈ શકશે। કયો ઉપાય કરવાનો છે? આજના દિવસની અંદર બને ત્યાં સુધી રામાય તસ્મૈ નમઃ, રામચંદ્ર ભગવાનના મંત્રનો જપ કરવાથી, રામચંદ્ર ભગવાનના ચરણની અંદર નમસ્કાર કરવાથી, વંદન કરવાથી તમારા જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થશે, કાર્ય સિદ્ધ થશે અને તમને સુંદર મજાનો લાભ મળતો જણાય। વાત પહેલા તુલા રાશિની કરી લઈએ। તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। તુલા રાશિવાળા જાતકો માટે આજે અગત્યના કામકાજને તમારે પ્રાધાન્યતા આપવી બહુ જ જરૂરી છે। આજના દિવસની અંદર રોજગારીની અંદર નવી તકો મળી શકે, નવા વિચારો અને તમારી બુદ્ધિ ક્ષમતાનો ઉપયોગ તમારા કાર્યોને અવશ્ય સિદ્ધ કરી શકે। મહેનત કરશો ને તો પરિણામ સારું મળશે ને એટલા માટે તો કૃષ્ણ ભગવાને ગીતાજીની અંદર કીધું કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન, અને એટલા માટે આપણે કર્મ કરવાનું છે। ફળની આશા રાખ્યા વગર કર્મ કરીએ તો અવશ્ય
આપણને સફળતા મળી શકે એમ છે. આજે કયો ઉપાય કરવાનો છે? આજે તો રવિવારનો દિવસ, રજાનો દિવસ, અને આજે પરિવાર સાથે સાંજના સમયે જવાનું, કોઈ મંદિરમાં દર્શન કરવાના, નિર્ધન વ્યક્તિને ભોજનનું દાન કરવાનું, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન ને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. કરજમાંથી તમને મુક્તિ મળતી જણાય, રાહત મળતી જણાય. શેર બજારની અંદર સારો લાભ મળી શકે અને વ્યવસાયની અંદર નવા કોન્ટ્રાક્ટ મળવાના પણ સંપૂર્ણ ચાન્સીસ છે. યાત્રા પ્રવાસના કામકાજથી તમને સારો લાભ મળી શકે. તમને એવો વિચાર આવે કે આજે રવિવાર, તો આજે ક્યાં શેર બજાર ચાલુ હોય, પરંતુ આજે તમે મનમાં વિચાર કરશો અને મનની અંદર તમે જે સ્ક્રિપ્ટ નક્કી કરશો, તો એ સ્ક્રિપ્ટ આગામી સમયની અંદર તમને સારો લાભ આપી શકે એમ છે. વાત આજના ઉપાયની કરીએ. વૃશ્ચિક રાશિવાળા જાતકોએ સારો લાભ જોઈએ છે, ઉત્તમ પ્રકારનો તમારે ફાયદો જોઈએ છે, તો અવશ્ય આજના દિવસની અંદર તમારે તમારા પરિવાર સાથેના મતભેદને દૂર કરી પરિવાર સાથે આજે તમારે ક્યાંક ફરવા જવું જોઈએ, ગાય માતાની સેવા કરવી જોઈએ. અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. વાત ધન રાશિની કરીએ. ધન રાશિ કે જેના અક્ષર જે ભ, દ, ભ અને ડ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે સંતાન વિષયક, સંતાન સંબંધિત આજે તકલીફ રહેતી જણાશે. મહત્વના કામકાજની અંદર આજે વિલંબ થઈ શકે અને સ્વાસ્થ્ય બાબતે આજે તમારે સાવચેતી રાખવી બહુ જ જરૂરી છે. વ્યવસાયની અંદર તમને નવી તકો મળી શકે એમ છે અને આજે તમારે સારો લાભ જોઈએ છે, તો ધન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર કયો ઉપાય કરવાનો? ધન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર પીળા કલરની વસ્તુ લેવાની. વિષ્ણુ ભગવાનના સ્વરૂપ કોઈ પણ હોય, રામચંદ્ર ભગવાન હોય, વિષ્ણુનું મંદિર હોય, ઠાકોરજીનું મંદિર હોય કે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર હોય, આ મંદિરની અંદર તમારે દાન કરી દેવાની. અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ ને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. ધાર્મિક કામકાજની અંદર તમારી રુચિ વધતી જણાશે. માનસિક બેચેની આજે રહ્યા કરશે ને નોકરિયાત વર્ગને આજે ખર્ચની અંદર વધારો પણ થતો જણાય. ઘરમાં સામાન્ય અશાંતિનું વાતાવરણ રહેતું જણાશે. કયો ઉપાય કરવાનો છે? મકર રાશિવાળા જાતકોએ પોઝિટિવ રિઝલ્ટ મળી શકે, સારો લાભ મળી શકે, એ માટે આજે નિર્ધન વ્યક્તિ હોય, ગરીબ વ્યક્તિ હોય, એને મદદ કરજો, હેલ્પ કરજો, વિદ્યાનું દાન કરજો, પુસ્તકનું દાન કરજો. અવશ્ય પોઝિટિવ લાભ મળતો જણાશે. વાત કરી લઈએ કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકો માટે આજે તમારી આવડતના ઉપયોગથી તમે લાભ સારો મેળવી શકશો. આર્થિક બાબતોની અંદર આજે તમને નવી તકો મળી શકે અને ધારેલા કામકાજની અંદર પણ આજે તમને સારી સફળતા મળતી જણાશે. વડીલો સાથે થોડા ઘણા વૈચારિક મતભેદ રહેશે, અસમાનતા રહેશે, પરંતુ તમે તમારી આવડત દ્વારા, તમારી બધી ક્ષમતા દ્વારા અવશ્ય એને દૂર કરી શકશો. કયો ઉપાય કરવાનો છે? કુંભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર શ્વાનને દૂધ અર્પણ કરવું અવશ્ય લાભદાયી રહેશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. મીન રાશિવાળા જાતકો માટે આજે માનસિક અશાંતિનો અનુભવ થતો જણાશે. ધન બાબતે ચિંતા આજે તમને થોડી ઘણી રહેતી જણાય. ભાગીદારીવાળા કામકાજની અંદર સાચવીને કામ કરવું તમારે બહુ જ જરૂરી છે. અને કામના પ્રમાણની અંદર આજે તમને ફળ ઓછું મળશે, પરંતુ નિરાશ નહીં થવાનું, કારણ કે નિરાશા જીવનમાં સમસ્યા સર્જાવી શકે છે. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ બટ એવરીથિંગ ઇઝ પોસિબલ. કોઈ પણ વસ્તુ અશક્ય નથી, તમે દરેક વસ્તુને શક્ય બનાવી શકો એમ છો. એવી ધારણા સાથે તમે દિવસની શરૂઆત કરો ને તો અવશ્ય તમારો દિવસ પોઝિટિવ જાય. કયો ઉપાય કરવાનો? ભગવાન શંકરની આરાધના કરો, ભગવાન શિવની તમે પૂજા કરો, કારણ કે અજન્માનો લોકા કિમવયવંતો વિજગતા, જેનો જન્મ નથી, જેનું મૃત્યુ નથી, એવા ભગવાન શંકર, સાંબ, સદાશિવ, ભોળિયાનાથની પૂજા તમારી મનોકામનાઓને પૂર્ણ કરી શકે છે.